અમરીશ ડેર જોડાઈ ગયા છે। અમરીશ ડેર પાસે જઈશું। ગૌરવ, અચાનક જ આજે આ અમરીશ ડેર બાદ નક્કી થઈ ગયું હતું કે કારણ કે થરાદમાં પણ ત્યાં શંકર ચૌધરી હતા, હેલિકોપ્ટર ગયું, ત્યાંથી તેઓ ગાંધીનગર આવે છે અને શું થયું અચાનક જ કે કોંગ્રેસ આને ડેમેજ કંટ્રોલ ન કરી શકી? ગૌરવ, જનક વિસ્તૃત વાર્તા અર્જુન મોઢવાડિયાએ કરી। એમને કહ્યું કે 1982થી તેઓ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા અને વિદ્યાર્થી કાળથી તેમને કોંગ્રેસ સાથેના જે સંબંધો હતા તેની વાત કરી। 3 વાર ધારાસભ્ય બને, 1 વાર વિપક્ષના નેતા બને, 1 વાર પ્રદેશ અધ્યક્ષ પણ બન્યા, પરંતુ એમને સ્પષ્ટ કર્યું કે કોંગ્રેસ છે તે પ્રજાથી વિમુખ થઈ રહી છે। છેલ્લે જ્યારે રામ મંદિરની વાત હતી ત્યારે કોંગ્રેસે એવો નિર્ણય કર્યો હતો કે સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધારે મંદિરનું નિર્માણ કરવું। જ્યારે મંદિરનું નિર્માણ થાય છે ત્યારે કોંગ્રેસ પર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જવાનો ઇનકાર કરી દે છે, જેનાથી અર્જુન મોઢવાડિયા પોતે નારાજ હતા અને તેમને ટ્વીટ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી। જે ફોરમ ઉપર વાત કરવાની થતી હતી એ ફોરમ ઉપર તેમને વાત પણ કરી હતી। બીજી મહત્વની વાત કે રાહુલ ગાંધીની યાત્રા જ્યારે 7 માર્ચે ગુજરાતમાં આવે છે એ પહેલાં એમના માટે ગોધરાની જવાબદારી હતી અને ગઈકાલ સુધી તેઓ ગોધરામાં ન્યાયયાત્રાની તૈયારીઓમાં લાગેલા હતા। આજે સવારે જ્યારે કોંગ્રેસ પક્ષની એક કોન્ફરન્સ ન્યાયયાત્રા માટે થાય છે તેમાં શક્તિસિંહ ગોહિલ એવો દિશા નિર્દેશ કરે છે આડકતી રીતે કે જેને નંદા તરીકે નેતાઓને સંબોધ્યા, કે જેને રંગા બિલ્લા તરીકે નેતાઓને સંબોધ્યા, એ નેતાઓને શા માટે ભારતીય જનતા પાર્ટી પોતાની પાર્ટીમાં લઈ જવાનો પ્રયાસ કરે છે? ત્યારથી અટકળો ચાલતી હતી કે ગમે ત્યારે અર્જુન મોઢવાડિયા રાજીનામું આપી શકે છે। જ્યારે રામ મંદિરનું ટ્વીટ કર્યું ત્યારે પણ એક વાત વહેતી હતી કે અર્જુન મોઢવાડિયા રાજીનામું આપી શકે છે। એક વખતે વાત રાજ્યસભાની હતી પણ કદાચ એ ડીલ શક્ય નહીં થઈ શક્યો હોય। આ વખતની જે પ્રાથમિક માહિતી સૂત્રો પાસેથી મળી છે એ પ્રમાણે એવું કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર તેઓ પોરબંદરથી લડશે અને જો જીતે છે તો તેમને કેબિનેટ મંત્રી પદ આપવું, આવી એક પ્રાથમિક વાત થઈ રહી છે। હજુ સુધી કોઈ સત્તાવાર સમર્થન તેને મળતું નથી, પરંતુ આ જે આખી વાર્તા ખરી તેના કારણે તેમને પાર્ટીમાંથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો કહી શકાય। જો કે આજે તેમને એવું સ્પષ્ટ કહ્યું છે કે તેઓ હજુ સુધી ક્યાંય જોડાયા નથી। તેઓ પોતાના જિલ્લાના કાર્યકરો સાથે, સમર્થકો સાથે ચર્ચા વિચારણા કરશે અને ત્યારબાદ છેલ્લો નિર્ણય કરશે। તેમને એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે જ્યારે તેમને વિપક્ષ મારીને જે ભૂમિકા ભજવવાની હતી એ ભૂમિકા ભજવી, જે પણ વાત કરી આધારને આધારે વાત કરી, જે પણ કોઈ ટીકા ટિપ્પણી કરી તો એ વિપક્ષના નેતાના તરીકે કરવાની થતી હતી માટે કરી, કોઈ વ્યક્તિગત ટિપ્પણી કોઈ પણ નેતા પર કરી હોવાનો તેમને સ્પષ્ટ ઇનકાર કર્યો। તેમને એવું પણ કીધું કે જો આટલી ટિપ્પણીઓ બાદ પણ ભારતીય જનતા પાર્ટી તેમને પોતાની પાર્ટીમાં સમાવેશ કરે તો તે પાર્ટીની મોટી ઉદારતા છે। એટલે કહી શકાય કે કોંગ્રેસ પાર્ટી કેમ છોડીના સવાલ પર તેમને સ્પષ્ટ કહ્યું કે હવે કોંગ્રેસ પાર્ટીએ મંથન કરવાનું છે, આત્મચિંતન કરવાનું છે કે આટલા વર્ષોથી જે કાર્યકર વિદ્યાર્થી કાળથી જોડાયેલો હતો તે આટલા વર્ષે શા માટે પાર્ટી છોડીને ગયો? બિલકુલ, આ બહુ મોટી વાત કરી।